ઉના તાલુકાના ખત્રીવાડા ગામમાં યુવા સરપંચ ચિંદરભાઈ સિયાળ દ્વારા આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કરાળા ભૂતળા દાતા આશ્રમના મહંત અમરીગીરી બાપુના હસ્તે આ લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ લાઇબ્રેરીનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ જગાવવાનો અને સરકારી ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવારોને મદદ કરવાનો છે. લાઇબ્રેરીમાં ગ્રામજનો દ્વારા ₹37,500ના પુસ્તકોનું યોગદાન આપવામાં આવ્યું. સરપંચ ચિંદ્રભાઈ સિયાળે વ્યક્તિગત રીતે 2.5 લાખનો ખર્ચ કર્યો, જેમાં કોમ્પ્યુટર સેટ, ફર્નિચર અને ખુરશીઓ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી. હાલમાં લાઇબ્રેરીમાં 105 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. આગામી સમયમાં વધુ વાંચન તેમજ સામગ્રી પૂરી પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ખત્રીવાડા ગામના અગ્રણી કાળુભાઈ સિયાળ, તુષારભાઈ જોશી, ઉપસરપંચ વાઘાભાઈ સિયાળ, તાલુકા પંચાયતના પ્રમુખ એબાભાઈ મકવાણા, બીઆરસી ચનુભાઈ ડાબી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ સનખડા ગામના આગેવાનો હનુભાઈ ગોહિલ, કેશુભાઈ સોલંકી, ગંભીરસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાના ગામમાં આવી આધુનિક લાઇબ્રેરીના નિર્માણને આવકાર્યું હતું અને સરપંચ જીતેન્દ્રભાઈને પુસ્તકોની જરૂર પડે ત્યારે કરાળ ગામની લાઇબ્રેરીની મુલાકાત લેવા માટે પણ સૂચવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.